જય દ્વારકાધીશ. તો આજનો આપણો વિડીયો છે એના માટે જે નાના ક્રિએટર્સ છે, જે નાના ક્રિએટર્સ હોય ને એને એમ થાય કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા, કે કઈ રીતે શૂટ કરવું, કઈ રીતે એડિટિંગ કરવું. ઘણા પ્રશ્નો મનમાં આવતા હોય કે સ્ટાર્ટ કઈ રીતે કરવું. ઘણા વિચારતા હોય કે મારો પરફેક્ટ વિડીયો બને ને ત્યારે હું સ્ટાર્ટ કરીશ. પણ મિત્રો, બધા એ રીતે સ્ટાર્ટ કરે અને આપણી જર્ની જે 0 થી લઈને 1000 સબસ્ક્રાઈબરની હોય ને એ વધારે કઠિન હોય. તમે જોજો કે 0 થી 1000 સુધી પહોંચવાની જે ખુશી હોય ને એ વધારે હોય. એ તમને જે 1 લાખ સુધી પહોંચો ને એના કરતાંય વધારે હોય, કેમ કે એ માઇલસ્ટોન છે તમારો યુટ્યુબ જર્નીમાં, કે તમે 0 થી સ્ટાર્ટ કર્યું ને 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા. મિત્રો, તમે વિડીયો અપલોડ કરશો ને ત્યારે તમારા વ્યૂઝ 2, 5, 10, લોંગ વિડીયોની વાત કરું છું, 2, 5, 10 એવા વ્યૂઝ આવશે. શોર્ટ્સ વિડીયોમાં કદાચ તમને ટ્રેન્ડિંગ ઓડિયો ને એવું હોય તો 1000, 2000 વ્યૂઝ પણ આવી જાય. પણ જે સબસ્ક્રાઈબર ગેઇન કરવા ને એ થોડું ડિફિકલ્ટ છે. અને બીજું કે તમારા મગજમાં છે ને ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય કે હું કયા ટોપિક ઉપર બનાવું, શું વ્લોગ બનાવું તો કેવો વ્લોગ બનાવું, ઘરના સભ્યોને લઉં કે ના લઉં, હું નાહવા જવું એવો બનાવું, ખાવા બેસું એવો બનાવું, બહાર જવું શોપિંગ કરવા એવો બનાવું. કયો ટોપિક લેવો ને એ તમને ખબર ના પડે. પણ મારું એવું કહેવું છે કે તમે જે પણ તમારી રોજની દિનચર્યા હોય, રૂટીન લાઈફ, એને શૂટ કરી લો એક વિડીયોમાં, પછી એને એડિટ કરી લો. એડિટ કરીને તમે એ વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે હા, બધા આવો તો વિડીયો બનાવે છે. બધા આવી રીતે તો પોતાની લાઈફમાં બ્લોગિંગ અથવા ડેલી રૂટીન બતાવતા હોય તો એ આ જ હોય છે. એમાં કોઈ પરફેક્શન ના હોય. તમે જે બનાવ્યું છે એ બસ એ રીતે તમે અપલોડ કરતા જાઓ. ધીરે ધીરે તમે એમાં માસ્ટર થતા જશો ને તમે એને પરફેક્ટ બનાવશો અને ધીરે ધીરે તમારા સબસ્ક્રાઈબર વધશે. જે પણ નાના યુટ્યુબર્સ છે એમને ખબર છે કે કેટલી મહેનત કરતા હોય છે, પણ સ્ટાર્ટિંગમાં ઘણી ડિફિકલ્ટીઝ આવતી જ હોય છે. અત્યારે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ને, લોકો એમ કહેતા હોય કે વિડીયો બનાવો એટલે શું, પંખો બંધ છે, બધું બંધ છે, ત્યારે તમારી જોડે વાત કરું. ભલે ગરમી લાગે, પણ જ્યારે ક્રિએટર હોય ને એ વિડીયો બનાવે જ, એ એની મહેનત કરે, એને ખબર છે કે એને શું કરવું છે. એટલે અત્યારે ગરમી થતી હોય, ફેન બંધ કરીને, કે ફેનનો અવાજ આવે તો વોઇસ કપાઈ જાય ને સામે રિઝલ્ટ સારું ના આવે, તો વ્યુઅર્સને જોવામાં તકલીફ પડે. એટલા માટે એટલે આ રીતની તમે સ્ટાર્ટ કરશો ને કે ધીરે 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 જે પણ તમે શૂટ કર્યું છે એને એડિટ કરી લો. એડિટ કરીને પછી એને તમે જોવો કે તમે શું બનાવ્યું છે અને એને અપલોડ કરતા થાવ. પછી તમને જેમ જેમ રિસ્પોન્સ આવે એમ તમે આગળ તમારી જર્નીને સ્ટાર્ટ કરી દેવાની. સાઈડમાં તમે શોર્ટ્સ પણ નાખી શકો છો. જે પણ ટ્રેન્ડિંગ સોંગ હોય કે એના ઉપર તમારે બનાવવાના હોય, ક્યાંય ફરવા ગયા હોય તો ત્યાંના શોર્ટ્સ પર તમે મૂકી શકો છો. અથવા કોઈ તમારે આપણે કહીએ ને હું શું બોલીશ કેમેરાની સામે, એમ થાય આપણને કે મારી પાસે કોઈ ટોપિક જ નથી, હું શું વાત કરીશ. તો મિત્રો, મારી પણ હાલત એવી જ હતી કે હું પણ કાંઈ બોલી નહોતો શકતો. આપણે વિચારો, ઘણા સ્ક્રિપ્ટ લખે પણ સ્ક્રિપ્ટ લખીને બહુ ફાવે નહીં. એના કરતાં જો તમે સામે કેમેરો ચાલુ કરીને બોલવાનું સ્ટાર્ટ કર દો, એ સ્ક્રિપ્ટ કરતાં પણ વધારે તમને ઇફેક્ટિવ થશે. કે દર વખતે સ્ક્રિપ્ટ લખવીને એટલી બધી મહેનત કરી, સ્ટાર્ટિંગમાં તમે લખી શકો છો નાની નાની સ્ક્રિપ્ટ અને એને વાંચીને તમે બોલી શકો છો. પણ એક દિવસ તો એવો આવશે કે તમારે પણ જાતે જ કેમેરાને ફેસ કરવો પડશે, જાતે જ લખ્યા વગર બોલવું પડશે. તો એ જો હેબિટ પહેલાંથી સ્ટાર્ટ કરી દે